ધોધમાર વરસાદ ખાબક્યો। વસ્ત્રાપુર સેટેલાઇટમાં ધોધમાર વરસાદ વરસ્યો। એસજી હાઈવે ગોતામાં પણ ધોધમાર વરસાદ ખાબકી પડ્યો। બોડકદેવ, ગુરુકુળ રોડ, વસ્ત્રાલ, ઓઢવ, રખિયાલમાં ધોધમાર વરસાદ વરસ્યો। સામેલાધાર વરસાદ વરસતો જોવા મળ્યો છે। આ સાથે જ નરોડા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના ભાગરૂપે કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની આગાહી છે ને આગાહીના પગલે અમદાવાદ શહેરમાં જે વરસાદ પડ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના સોનીની ચાલીથી ઓઢવ તરફ જવાના માર્ગના છે કે જ્યાં આગળ ઓઢવ માર્ગ ઉપર પાણી ભરાયા છે અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે કેટલાક વાહન ચાલકોને બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવા પડી રહ્યા છે, કારણ કે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાય છે, જેના કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આ જ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા સર્જાઈ રહી છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકો પરેશાન થતા હોય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રોષ ઠાલવતા હોય છે। કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરશું। વડીલ, કેટલા વર્ષોથી આ સમસ્યા છે અને શું તકલીફ પડતી હોય? વર્ષોથી એ જ તકલીફ છે, એમાં કોઈ એનું નિરાકરણ આવતું નથી, બરોબર છે। અમે તો વર્ષોથી હેરાન જ છીએ, બરોબર છે। અહીંયા કેટલા જણા આવે છે, જાય છે, જોઈને જતા રહે છે, કોઈ અહીંયા એનું એક્શન લેવા માટે તૈયાર નથી। મતલબ ખાસ તો કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા કામગીરી કરવામાં આવતી હોય છે, અહીંયા કોઈ પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે? કામગીરી કરે છે, પણ અહીંયા છે ને જે વર્ષોની જે પોઝિશન હોય એની જ પોઝિશન રહે છે, કોઈ એનું નિરાકરણ લાવવા માટે તૈયાર જ નથી, કહેવાનો મતલબ। અને અમારો ધંધો અહીંયા છે, અમે હેરાન થઈ છીએ, અમારે તકલીફ છે, બીજો કોઈને તકલીફ છે નહીં, મતલબ એમ। કેટલી તકલીફ પડતી હોય છે ધંધાને, ખાસ તો વેપારી? મતલબ જે દિવસે વરસાદ પડે છે એ દિવસે ધંધા બંધ જ હોય છે, અમારા ધંધો બંધ જ કરવો પડે છે, મતલબ એવું હોય છે। તમે શું કહેશો વડીલ, શું તકલીફ પડતી હોય છે અહીંયા? તકલીફ શું, પાણી ભરાઈ જાય તો કોઈ આવી શકે નહીં, જઈ શકે નહીં, કોઈ વેપારી નો આવે, બરાબર। અને અમારે ખુદને પછી વરસાદ આવે તો નીકળવો બહુ ભારે પડી જાય છે। બપોરે જમવા જવાનું થઈ જાય છે, મતલબ જ્યારે આપણે લંચનો ટાઈમ હોય ત્યારે જવું હોય તો ઘરે ભૂખ્યા જ કારખાને જ રહેવું પડે, મતલબ એવી પોઝિશન છે અમારી। પાણી ભરાતું હોય છે તેનો નિકાલ કેટલા સમય પછી થતો? એ વરસાદ પડે એટલે સાંજ તો એ ભૂલી જ જવાનું, સાંજે ઘરે જઈ બીજા દિવસે આવીએ ત્યારે નિકાલ થાય, મતલબ એનો। આ હતા ઓઢવ વિસ્તારના સ્થાનિકો, જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને કોર્પોરેશનના અધિકારીઓને માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકો તેમજ વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવતો છે। ત્યારે આ પરિસ્થિતિમાંથી સ્થાનિકોને બહાર લાવે તેવી રજૂઆત સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન